ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આનંદ બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે સવારમાં કામ શરૂ કરી દીધું સવાર એટલે કે 9 ઉપર થઈ ગયું છે કદાચ થોડું જાજુ ફોન ઓલો સાચીમાં પડ્યો નગર ક્યાંક પછી 9 ઉપર થઈ ગયું છે અને અહીંયા જો ઓલું વાઢે છે ખડ આ કોથમરીમાં ના કોણ છે હે હું છે ને ફેમિલી કોથમરી પાઉં છું પણ ફુવારો આજનો કંઈક માંદો પડી ગયો ધીમો ધીમો હાલે છે તડકો ઓછો છે ને એના કારણે અહીંયા થોડુંક આને વાઢ્યું છે અહીંયા વાઢ્યું છે એવું છે સરસ લો તો ત્યાં જો અમારે ભૂખરી છે ત્યાં ઊભી છે પછી મંગુ ઓલા પણ બેસી ગયેલી છે જુઓ અહીંયા છે ભેંય આનું નામ આપણે કાંઈ પાડ્યું નથી પછી આ કોથમરી કાજલને મસ્ત છે મારે કાંઈ બહુ બરાબર છે નહીં જો આવી છે પાણી ઘટે છે અને આમાં શું છે ને મતલબ આ કેરામ કોથમરી છે બે પણ ખડ થઈ ગયું કે એટલે દેખાય નહીં તમને ખડ ખેંચવું પડશે તેવા હેડ હોય છે કાંઈ હરાવા દે બસ વાટું નથી વઢાઈ ગયું તો હવે નીરી દેવાનું હોય પછી ફટાફટ આમ જો હું જોતી છે હા જે કેમ પણ હે કાલમાં કેમ કાલમાં તાર મોઢું કેમ પણ આપણે છે ને મેં હું જમી લીધો જમીન પછી રાઘવાતાની ગાડીની સાવી લઈ લીધી ને હું જાઉં મંદિરે પછી નાલી જવું છે મારે ને રાઘવાતાને કરસાવ તો જલ્દી જઈ અને અપડેટ તમને કાંઈક આપી એટલે મંદિરે પૂગી જા રાઘવાતાની ગાડી લઈ લીધી ને આમાં જો જબાજબી થાય છે 73% ચાર્જિંગ છે અને હવે હું જલ્દી હું રાઘવાતા નીકળી કાઢો હા ફટાફટ જઈ બ્લોગ પછી બનાવી આ ઇલેક્ટ્રિક ગાડી છે ને મારી બેટી 50 ભાગે બોલો 17 કલાક અત્યારે 100 હાલે 125 જો 125 29 વાહ પછા હાલે પણ આમાં કરાય નહીં લગર આ છે ને પાડીને વીજ જેવી તો તા જવામાં જો 40 તરત લીવર દે છે તરત 80 સેકન્ડમાં વધે ડાયરેક્ટ જઈ કરશા ફેમિલી હવે હું રાઘવતા નીકળી જશે અને અમે છે ને એક જગ્યાએ ખબર કાઢવા હતા એક દાદાની તો ખબર કાઢી લીધી છે રાઘવતા અને હવે પાછા ભાઈ ગયા ડાયરેક્ટ જઈ ઘરે જઈને મળી કેમ રાઘવતા જઈ ડાયરેક્ટ ઘરે તો ફેમિલી ગાડી છે ને મેં કીધી હતી મંદિરે રાઘવતા ઉતરી દીધા હું ભાઈ ગયો હાલીને ડાયરેક્ટ ઘરે ઓય તારીખ કેમ કે મોટો ઢાળ સડ્યો ને હમણાં દોરીને સડ્યો નકર સડે નહીં લઈ પછી એમ હોય એટલે ઉતરી જાય બે રાઘવતા વાહેલ ધક્કા મારતા હું દોરતો હતી હા સડી ગયો કાંઈ નહીં જઈ ડાયરેક્ટ ઘરે હું ઘરે પી ગયો ને કાજલે બધું તાર કરી લખ્યું એટલે કે દરિયામાં જવાનું છું મારે તો દરિયામાં જવાનું છે ને તો જાય છે દરિયામાં કા તો હવે થને હવે તમને દરિયામાં લાવીને મળશું ત્યાં સુધી મળી કાંઈ નહીં મારા વાળા મેં લઈ દરિયામાં લઈ આવ્યા અને હું તમને કહેતા ભૂલી ગયો ચાર્જિંગ 72% હતું એટલે કે 1% ઉતર્યો બોલો કરસાળી નહીં ને 1% ઉતર્યું 72% તો એ ગજબ કે મારું બેટું અને કાજલ જો કપડાં ધોવે છે બતાવું જો બતાય તી શું કરે એ તો છે ને ફેમિલી ઉધરણ ટીકડી નેન્સી લીધી હતી કેવલ માટે તાવની શરદી નહીં લીધી અને નેન્સી બેન દવા પીધી તમે પીજી હે હવે કઈ થાય હવે હશે સરસ એમ હતું કે મારા નાના ભાઈને છે ને બાટલો થોડા ડૉક્ટર સાહેબ આવેલા હતા કે દવા લઈ આવ્યા અને નેન્સીને પાડી દીધી કેવલને પાવાની છે હું તો છે જાઈ ગયો હવે બેન ભાઈને ઈસકો નાખવા જલ્દી તો નેન્સી પછી ભાગ્યો જલ્દી એમ તો ઈસકો નાખે ભાઈને હાસવે કા નેન્સી જલ્દી ઈસકો નાખ બેટું બસ એમ હોય બરાબર બાપ વીટમાં જગાડીને રોવરાય છે બોલો એમ ફીસ કરે ને કાંઈ વાંધો નહીં હાલો તો જાગી જાવ ન હોય ગમે એમ કરી તોય હવે મારે જવું છે વિનોદભાઈને થઈ છે હું લેવા જવું છે કહું છે ખડની ગાંડી લેવા નેન્સીબેનને દવા પડી દીધી કેવલભાઈ તો જાગી જાય નેન્સીબેન જમવા મળી જાય અને આ મને કરી દેશે તાપડું ખાલી હું લેવા ખબર છે ભેંને ખીલે ખડ નથી ખડ ખૂટી ગયું જો છે મંગુ પાસે નથી ભેંઈ પાસે નથી તો હવે હું વિનોદભાઈને થઈ છે લાવ બે લોકડા લઈને એક વિનોદભાઈ પાસે ગાડી લેવાનું છે અને નાનું એવું તાપડું આ મારે છે આ ગાડી મારે લેવાની છે હવે હું જાઉં જલ્દી ફટાફટ તાલ આવું વિનોદભાઈને થઈ છે જઈ યાર કેવું છું દાંત આવ્યું છું બોલો હવે તો મારા સિંડિયામાં નીકળો ને તો સબસ્ક્રાઈબર 2 જણા આવ્યા એટલે કે મતલબ 2 જણા હતા એમ હું આવું બધું લઈને જાઉં તો દાંત કાઢ્યા ઘડી અને પછી હવે મેં કીધું તમે મારા ઘરે જાઓ હું ખડ લઈ આવું
તો એ મારા ઘરે મહેમાન જ્યાં હું જાઉં છું ખળ લેવા દાંત આવ્યા બોલો મને કે ફોન ઉપાડ લો તો આમ પોગી જાય ખેતરમાં આ લુગડું મારું છે ને ઓલું ઈ ભાઈ અમારો ઈ મેલો ગાય એ વાલા મેલે લે વાલા ઓય માય ગોડ ये वाला तुम्हारा है ये वाला मेरा है કાઈ વાંધો નહીં મારે છે ને આ ઓલો ઠેલો આવે ને એનું છે અને વિનોદભાઈ લુગડું છે આ ઢગલો છે ને આખો ઢગલો બટકાવી રહ્યો છે પણ આ હામશે ની આમાં બહુ ને ભારે કરી તો કાઈ નહીં પેલા ભરી લઈને પછી પાછા ભાજી એવું છે માર તો હા વળવી છે લા હાલો ગાઈસ ભાગ્યા એ આવજો પછી હો ભાઈ કાંઈ વાંધો નહીં ભલે હાલો ઓકે 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 હાલો એટલે મહેમાન હતા એ મહેમાન જો તમને બતાવ્યા વહી ગયા ગાડી એક મેં લીધેલ છે એક વિનોદભાઈ લીધેલ છે મેલવન મંદિર પૂગી જાય જય માતાજી ભાઈ કરે હું છે ને ગાડી બાંડી લાવીને પછી નાસ્તો કરવા બેસી ગયો અને ચા બનાવી હાલ સલકા એટલે કે કાજલે ચા બનાવી કેવલ કપડા ધોઈ દઈને ડૂકી જઈને હું છે ને એક વાત કહું કપડા ધોઉં ને એટલે મને બહુ ભૂખ લાગે હા દુનિયાની ભૂખ લાગે ઘઉંનો રોટલો છે હવારનો ટાઢો પણ ઘીમાં સોપડેલો છે મચ્છી છે અહીંયા છે સા આજે છોકરા નિહાળ લઈ જાય કે સેવ મમરા આવડું આમાં બધી ઓલો નાસ્તો મહેમાન આવીને કેમ પણ મહેમાન આવ્યા હા વી મહેમાન તમારો બનાવી મહેમાન તમે સાનો મને દીધી ભૂલ પડી સા બનાવી દીધો તો પીવા થાક પછી હું છે ને વિડીયો બનાવતો પણ એક હાથે ગાડી ને એક હાથે ઝૂમ કે હરખું થાય નહીં તમે બહુ દૂર હતા એના કારણે વ્યવસ્થિત ઉતારી ન આવ્યો પણ લાગી વાર પણ આવી મજા બીજું હું શું કરું કઠવા ગામથી કીધું ને હા કઠવા ગામથી ચાલે કાંઈ વાંધો નહીં આવતો તો એ નાસ્તો કરી લઈ નાસ્તો કરી લીધો નાસ્તો કરીને હું છે ને કોથમરી પાઈ લહણ પાયું એક આંબાની થળીયામાં આંબો હુકાઈ થઈ ગયો કે તેને થળીયામાં ભૂંગળી મેકી અને હું આ બાજુ આવ્યો હરીગો આમ જુઓ તમને હરીગો બતાવી દો હાવ ઝીણો એવો હરીગો છે આ થળિયું હાવ નાનકડું એવું છે આમ જુઓ એટલું નહીં આમ જો તો હિંગુ કેવી આવ્યું મસ્ત એક નંબર આમ જો તો ખરા એક તારીખે એક બને 3 હિંગુ આવી જાય એવડા એવા હરીગો આમ સારું કહેવાય અને અહીંયા હજી તમને બતાવું આમ જુઓ આમાં જરીએ ઘણી બીજું છે જો ઘણી બીજું એટલે કે ઘણી બીજું હરીગો હિંગુ ભાઈ આવ્યું છે ખાવાની મજા આવવાની છે હવે અને હું પાતો પાણીને ઓલા લહણ ને કોથમરી ને એવું રોપડા તો એ પાઈ દઉં થોડું જાજુ અને ફટાફટ કામ ઉકેલું આપણે નાળિયેરીમાં લઈ કાપીને કોયલો અહીં કાઢ્યો ને એના કારણે નાળિયેરી હજી બસી ગઈ જુઓ નકર બસ જ નહીં તો મારે આવશે ફોનમાં પેલો વાત ફેમિલી મેં આખડ પાયું ને તો મારો બેટો આવું છું આમ જુઓ તો ખરા જે બોલ આવું કેમ છું છે એના કારણે છું છે આવું એક કોમેન્ટમાં કહેજો તો એમ નથી આ છે ને પાણી નહીં મૂકતી ઓલું એનો કાળો કાળો રહ નીકળો જો આપણને એમ લાગે કે આ બીબડા છે બીબડા નથી ભાઈ આ ધોવાઈ રહી તો ભાઈ તમને બતાવું આગળ એક સેકન્ડ તો કેમ થઈ ગયું અને હવે તો બહુ ડીશ પાવર કાઢતી બંધ થવા મળી ભાઈ પાણી પી ગયું છે મારે તો હું આગળ બંધ કરી દઉં આ ડીશ છે તો આપણે મોટર પડી ઇધરી અહીંયા છે ટીપનું છે ને તો કાંઈ વાંધો નહીં ફટાફટ કામ શરૂ છે અને મારે જવું છે હવે નિશાળીને લેવા નિશાળીએ લેવા જવું તો અને કેવલભાઈ આમ તો તારે એમ જો કેવલને નેનથી બે વાર જો ના રંભી બોલો સરસ કંઈ નહીં હાલો તો હવે બતાવું પછી કાંઈ તો ફેમિલી હું છે ને કેળના પાંદડે આવી જાઉં કેળના પાંદડે એટલે બોલે તો આમ જો કેમ થાય પાણી એલા પણ તો તોય પાંદડું નથી પડતું એટલે વરસાદ આવે તોય કેવી કેળ ગણી લો વયું જ જાય પાણી સમસમત લો મતલબમાં સોટે નહીં ફરી જ જાય પાણી હા ગજબ કહેવાય બોલો અને આ જાંબુડાને મોર આવી જશે ગાઈસ તો મેં કીધું થોડોક જાંબુડો ધોઈ નાખું કેમ થાય એમ જો એક સાઈડ લીધી ખાલી એટલું જ ધોવાનું જો અહીં લી તો એટલું જ આ 2-3 દાડુંથી એટલે કાંઈ ફેર પડે છે કે પછી આમાં ધોવાથી પાછું શું થાય જાંબુડો કુકડાઈ દે એટલે કે આની ઘડે પછી કાળો પડી દે કા હાલો તો ભેંસને પાવાની છે સારું છે બ્લોક શરૂ ન હતો મારા સ્વેતરા નીકળી જતા આગળ હવે આમાં મેં કીધું તો ભેંસને પાઈ લઈ ગયેલો ભેંસને ગરમ રહીને આમ ચાલો હાલો મારે ફોન આવી જાય ઉપર લો કા તો ફેમિલી આમ જો કાદલ છે ને વાત કરવા મેં સોરા દીધી મેં કીધું વાત કર અને હવે હું જાઉં છું નિશાળિયા લેવા ફટાફટ લઈ આવું 5 મિનિટ થઈ ગઈ છે તો જલ્દી જાઓ નિશાળિયા લેવા ગામમાં તારીખ કેમ જો 5:30 અહીંયા અત્યારે પી ગયા આપણા છોકરા એટલી બધી વાર કેમ લાગી જાય અડધી કલાક થઈ જાય
બોલો કઈ ફગાવી દીધું મારે વિડીયો જોવું તો હું એના હાથમાં હતું એમ બોલો આ ચોર પકડાવાનો છે દીકરો વિડીયો શરૂ થાય મને આવે ફગાઈ દીધી બોલો તે લીધી તે અહીં હતી તે અહીં ફગાઈ દીધી હવે તમે ઘરે પુગાલો ચલો ડાયરેક્ટ હવે ઘરે ફેમિલી મી ઘરે ભેગા તો આમાં કૃષ્ણાબેન નું કામ હતું કૃષ્ણાબેને કામ હાથમાં લઈ લીધું એટલે કે કેવલબેન તેડી લીધો નવા ઘરે હતો ને અને કાજલ આમ જો આ બાણું બંધ ઓલું બાણું બંધ ત્યાં નથી તાંસો ઓલી હલો હે આમ જો મેં આ ફૂલ લાવ્યો હું આ થાય તે નહીં થાય ગેરંટી નથી આમાં અમુક પાછા કોળે એવું લાગે અમુક માણે કે કોમેન્ટ આવી તમને છેતરી જાય લગભગ તો છેતરી જાય ફાઇનલ છે અને આ જો શું કરાતું અને વાયરલ અમારે ઘરની ઓર્ગેનિક વાયરલ હોય આમ જો દવા નાખ્યા ઓર્ગેનિક એક નંબર વાયરલ મસ્ત થઈ ગયું પણ વેલા એક જરીએ સારા નથી હાવ પૂરા થઈ ગયા રોગ આવી ગયો ને એમાં અહીં નહીં દેખાતી ઉપર છે તમે આંબી જો ને હા નહીં દેખાત્યા પણ આંબાવી દઈ ને આમ જો ગેસ કેવી પાડે હોય અહીંયા એક લંકો હે આંબી તા અહીં જીરો હતી અહીં જીરો આ આ આતી કે પણ પણ હરકી લે આગળ તો તે બોલું પાછું આવે એમ રાખો તો ये भगवान અને કોક માણન ખેતરમાં ઉતારવાનું આ જરી આને કેવી છે હો તારીખી તોડ લઈ થોડી ખાવ આગળ તોડવાનું શરૂ છે 5 ને 45 મિનિટ સમય છે ને તો સેકલા કેટલા બોલવા મળ્યા ગાઈસ 5 ને 45 મિનિટ સમય છે સેકલામાં બોલામ જો સંભળાતા હોય તો સારું બોલમાં ધનજી એમને સંભળાય ઘણા બધા સેકલા છે એની અંદર અને દરરોજના માટે બોલે પણ છે અત્યારે છે ને 5 ને અત્યારે અહીં માળો અત્યારે છે ને 5 ને 45 મિનિટે બોલે કા કેવલ પછી સવારમાં છે ને કેટલા વાગે બોલે હું તમને કહી દઈ આવા 2 દિનની અંદર સવારમાં બોલે પાકું છે અને અત્યારે 5 ને 45 મિનિટે બોલવાનું શરૂ થઈ જાય એ પાકું છે તો ગાઈસ ભેંસ દોવા દેતી નથી એટલે કે પ્રાહતી નથી હું બેઠો ફોટો લઈને જો આવો ફોટો હે કે એક માર્યો પણ હજી પ્રાહવી નથી કેવા પ્રાહવે કે નક્કી નથી આ મંગુને લાગી ભૂખ હજી તાજી તો એ પછી પ્રાહવે ને લે બોલો એને નજર પડી છે કોકની વિડીયો બહુ બતાવી તો નજર પડતી છે એવું હોય કદાચ પણ વાદમાં આપણે બ્લોક કરી દેવાનો છે મસ્તીનો પૂરો મળશું ખારા બરોબરમાં સવારમાં કાલ ભેગા થવું બસ ચાલો તો ચાલો મળશું મસ્તીના નંબરમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય કોમેન્ટમાં કંઈક કહી દેજો હાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો બધું કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય